દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલીના ધામડીના સ્વર્ગસ્થ જેવી પાટીદારની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો। વડાલી તાલુકાના ધામડીના સંત શ્રી દોલતરામ આશ્રમ ખાતે વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં જેવી પાટીદારની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં યોજાયો હતો। વડાલીના ધામડી ખાતે આવેલ સંત શ્રી દોલતરામ આશ્રમમાં 235મો વડીલોનો વૃંદાવન કાર્યક્રમમાં ભામાશા એવા સ્વર્ગસ્થ જેવી પાટીદારને વડીલો તેમજ સંતોની હાજરીમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં થુરાવાસના સંત શ્રી મણિરામ મહારાજ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં સ્વર્ગસ્થ જેવી પાટીદારની પ્રતિમાને ફૂલહાર કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બહેનો દ્વારા સુંદર ભજન સત્સંગ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, અમીચંદભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, મોતીસિંહ રાઠોડ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ધામડી આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ધામડી મુકામના વ્યક્તિ પટેલ જયંતિભાઈ પાટીદાર સાહેબ જે વડાલી વિભાગનું ગૌરવ છે, એમણે આ કાર્યક્રમ ચાલુ કરેલો। એ કાર્યક્રમમાં એમની દૂરદ્રષ્ટિ એવી હતી કે 50થી 60 વર્ષથી ઉપરના માણસો જે અત્યારે આ સમય પ્રમાણે ફ્રી છે તો એમને ભેગા કરી એમને સત્સંગ કરાવી, એમને આનંદ કરાવો અને બે ટાઈમ જમી અને પછી અહીંથી જાય। આ વિચારથી વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલુ કરેલો। આજે 25મો શનિવાર છે। 25મા શનિવારે દર શનિવારે 600થી 700 માણસો નિયમિત આજુબાજુ ક્ષેત્રમાં વડાલી, હિંમતનગર, વિલોલા, મોડાસા અને આ બાજુ સતલાખણા સુધીના માણસો અહીં આવે છે અને આનંદ મેળવે છે। આ કાર્યક્રમનો મૂળ આશય એવો છે કે ધીરે ધીરે અને આગળ વધારવો। આજુબાજુના ગામોમાંથી સાધન દ્વારા જે વડીલો અહીં આવી શકતા નથી એમને પણ અહીંયા લાવવા, આખો દિવસ અહીંયા સત્સંગ અને ભજન કરાવી, ભોજન આપવું અને સાંજે એમને પાછા પોતાના ઘરે મૂકવા, આવા કંઈથી આ કાર્યક્રમ ચાલુ કરેલો છે। આ કાર્યક્રમ પહેલાં વડાલી તાલુકાના ધામડી મુકામે દોલતરામ આશ્રમમાં ચાલુ કર્યું, હવે પછી ધીરે ધીરે એને આખા ગુજરાતમાં અને પ્રસાર કરવાનું છે। એટલા માટે બધા આ પ્રયત્ન કરી રહ્યા છે। એમાં મુખ્ય ફાળો પાટીદારના પરિવારનો છે। પાટીદારનો પરિવાર, તમામ પરિવારે આ જવાબદારી એમને સંભાળી છે। સાથે સાથે ધામડી ગામના ભાઈઓ અને બહેનોનું જે મંડળ છે એ મંડળ નિયમિત એમના સેવાનું કામ કરે છે, રસોઈનું કામ કરે છે, આવવા અને જવા સુધીની તમામ સગવડો આ કરે છે।